બધા કલાકારોને બોલાવ્યા, તમે ના ગયા? એનું ઘણા બધા કારણ છે ને એનું મેઇન કારણ પહેલા તો હું લગ્નમાં હતો ને બીજી એક વસ્તુ મને ઇન્વિટેશન એ ખાલી વોટ્સએપ મેસેજથી જ આવ્યું હતું ને એ વખત મારો ફોન બી બંધ હતો. તો મેં કીધું કે ભાઈ તમે બરાબર છે ઇન્વિટેશન આવ્યું એ બી બરાબર છે, પણ એ ખાલી ફોર્માલિટી માટે ઇન્વિટેશન આવ્યું ને એવું મને લાગ્યું. ને એવું એટલા માટે બી લાગ્યું કે તમે જોયું છે બધા કલાકારો ગયા પરમ દિવસે, તો કોઈ બી કલાકારે મારું નામ નહોતું લીધું કે ભાઈ વિક્રમ ઠાકોરના લીધે. એનાથી મને કોઈ વાંધો જ નથી. એટલે મને એવું લાગ્યું કે તોય પણ મેં વિચાર્યું ચલો, નહીં તો એમને મારો ફોન બંધ હોય તો કદાચ મારી ઓફિસ તો ખુલ્લી જ હોય છે. તમે લોકો બી ઘણી વખત કાલ પરમ દિવસ તમે જ આવ્યા હતા મારું ઇન્ટરવ્યુ લેવાને, ઓફિસ ખુલ્લી હતી. તો ઇન્વિટેશન તમારે આપવું હોય તો તમે ઓફિસે પણ આપી શકો છો. ફોન ઉપર મારો ફોન બંધ હતો તો ગમે તે આખા ઓફિસના ફોન ચાલુ હતા, મારા ભાઈના ફોન ચાલુ હતો, ફોન ઉપર બી તમે કહી શકતા હતા. પણ એવું કશું થયું નહીં, તો મેં લેટ ગો કર્યું. પણ મેન નહીં જવાનું કારણ એક જ કે કદાચ હું જાત વિધાનસભામાં આ 2 દિવસ દરમિયાન તો લોકોનામાં એવો નેગેટિવ મેસેજ પહોંચે કે ભાઈ વિક્રમ ઠાકોરે જે મુદ્દો ઉઠાવ્યો એ લોકો માટે નહીં પણ એના માટે ઉઠાવ્યો હતો ને જો એને બોલાવી દીધું ને એ જતો રહ્યો ને એને સન્માન એનું કરી દીધું. એવું પણ થાય. તમને જે છેલ્લે કીધું કે હજી આવ્યા હોત તો એક દિવસ એમને ટોણો માર્યો, વિવાદ ન કરવો જોઈએ. ના, વિવાદની વાત જ નથી ને. મેં મારું દુઃખ વ્યક્ત કર્યું હતું. મારું તો શું, મારા દરેક સમાજના કલાકારોનું દુઃખ વ્યક્ત કર્યું હતું. આમાં કોઈ વિરોધની વાત જ નથી. પણ મને જે દુઃખ લાગ્યું હતું એ મેં લાઈવ થઈને બધા સમક્ષ રજૂ કર્યું. મેં એમનો કોઈ વિરોધ કર્યો કે એવું કશું નથી. આમાં કોઈ રાજકારણ બી નથી. ઘણા લોકો કે ભાઈ રાજકારણમાં કદાચ 27માં ઇલેક્શન આવી રહ્યા છે એના લીધે. મેં તમને પહેલા જ કીધું ને કે આ વિધાનસભાનો વિવાદ વિધાનસભા સુધી વિક્રમભાઈ પહોંચવું છે એના માટેનો છે. ના, એના માટેનો તો વર્ષોથી મને બોલાવતા જ હોય છે. જ્યારે બી ઇલેક્શનનો ટાઈમ આવતો હોય છે ત્યારે મને દરેક પક્ષના બધા હોય છે મને કહેતા જ હોય કે આવી જાઓ. પણ હું દરેક વખતે એમને વંદન કરીને કહું છું કે ભાઈ હું તમારું સન્માન કરું છું પણ હું કોઈ પક્ષમાં હમણાં નહીં જોડાઉં. ઋષિકેશભાઈએ જે ટોણો માર્યો એને કેવી રીતે તમે ગયા નહીં? ટોણો મારે અમે તો બોલાવ્યા હતા, એ ના આવે, એમને આવા મનદુખ ના રાખવા જોઈએ. ના, મનદુખ નથી. અને એમની રીતે સાચા જ છે એમને જે રીતે. પણ મેં કીધું મેં મારું વિચાર શૈલી એવી હતી કે કદાચ હું ગયો હોત, મને એમને આમંત્રણ આપ્યું, હું સ્વીકારું છું એમનું આમંત્રણ અને બહુ સારી વાત કહેવાય કે ભાઈ મને પણ એમણે બોલાવ્યો, એ વસ્તુ બરાબર છે. પણ હું કીધું હું કદાચ જાત તો લોકોને એવું લાગે કે ભાઈ વિક્રમ ઠાકોરને એનું સન્માન કરાવું હતું એટલે આ બધું કર્યું એણે.